તો જય દ્વારકાધીશ મિત્રો, હું છું કૃષ્ણા આહિર અને હું એક ફોરેક્સ ટ્રેડર છું અને હું ગોલ્ડમાં માર્કેટ સ્ટ્રક્ચર બેઝ ટ્રેડ લઉં છું. બરાબર છે. તો આપણે આ વિડીયોમાં જાણવાનું છે કે માર્કેટ સ્ટ્રક્ચર શું છે. માર્કેટ સ્ટ્રક્ચર એક એવી વસ્તુ છે કે જે તમે માત્ર ગોલ્ડમાં નહીં, બીજી કોમોડિટીઝ અને સ્ટોકમાં પણ જોઈ શકો. જો તમારે ટ્રેડ લેવું હોય તો તમારું પહેલું સ્ટેપ એ હોય કે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે કે ડાઉન ટ્રેન્ડમાં છે, એ સમજવા માટે માર્કેટ સ્ટ્રક્ચર હોય છે. કે હવે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે એ તમને સમજાય છે, બરાબર છે, જાય છે માર્કેટ, પણ ક્યાં સુધી જશે, ક્યાં સુધી આપણે અપ ટ્રેન્ડમાં અપસાઇડનું ટ્રેડ લેવું જોઈએ અને ક્યાંથી પછી આપણે ખબર પડે કે હવે માર્કેટ અપ ટ્રેન્ડ પૂરો કરીને ડાઉન ટ્રેન્ડમાં શિફ્ટ થઈ ગયું છે. એ માર્કેટ સ્ટ્રક્ચરનો જો તમને ખ્યાલ હોય તો તમે સમજી શકો અને ક્યાંથી તમારે અપ ટ્રેડ પ્લાન કરવું, ક્યાંથી તમારે ડાઉન ટ્રેડ પ્લાન કરવું, એ માર્કેટ સ્ટ્રક્ચર જાણીને જો તમને ખ્યાલ હોય તો તમે આરામથી ટ્રેડ લઈ શકો. બરાબર છે. તો આપણે આ વિડીયોમાં એક બેઝિક માર્કેટ સ્ટ્રક્ચરની ચર્ચા કરવાની છે. એડવાન્સ માર્કેટ સ્ટ્રક્ચર આનાથી થોડું એડવાન્સ છે, આપણે બીજા વિડીયોમાં ચર્ચા કરશું. ફિલહાલ અત્યારે તમે એક બેઝિક માર્કેટ સ્ટ્રક્ચર શીખો અને સમજો કે જે હું ગોલ્ડમાં એપ્લાય કરું છું. બરાબર છે. તો જ્યારે માર્કેટ આમ અપસાઇડ જતું હોય ત્યારે એને બુલિશ ટ્રેન્ડ કહેવાય. બરાબર, બુલિશ છે માર્કેટ એવું આપણે કહીએ. અને જ્યારે માર્કેટ ડાઉન સાઇડ આવતું હોય ત્યારે માર્કેટ બેરિશ છે એવું આપણે કહીએ. તો માર્કેટ ડાયરેક્ટલી આમ અપ તો નથી જતું રહેવાનું. માર્કેટ ડાયરેક્ટ એવી રીતે અપ ના જાય, અપ ડાઉન એ રીતે કરીને ટ્રેન્ડ કન્ટિન્યુ કરતું હોય છે માર્કેટ. તો ક્યાં સુધી અપ જશે આપણે ખબર કેમ પડે કે હા અપ છે ને હજી અપ જઈ શકે છે, અને ક્યાંથી ખબર પડે કે બસ હવે આ એનો એન્ડ મુમેન્ટ છે, હવે અહીંથી માર્કેટ ડાઉન ટ્રેન્ડ લઈ લેશે. તો જો આ રીતે માર્કેટ અપ જતું અને જે એનો સૌથી હાઈએસ્ટ પોઈન્ટ હોય એને હાયર હાઈ કહેવાય, અને પાછું માર્કેટ એક પુલ બેક લે, આમ સીધું તો નથી વહી જવાનું, જરાક એક પુલ બેક લે તો એને હાયર લો કહેવાય. તો અત્યાર સુધીનો આ હાયર હાઈ છે, આ ઊંચામાં ઊંચો પોઈન્ટ છે, અને આ નીચામાં નીચો પોઈન્ટ છે. આથી માર્કેટ નીચે નથી ગયું અને આથી માર્કેટ ઉપર નથી ગયું, અને પાછું પુલ બેક મહત્વનું છે. બરાબર, પુલ બેક લઈને માર્કેટ ક્યાં સુધી જાય છે, જો અહીં સુધી પહોંચ્યું, આ હાયર હાઈ હતો, આથી ઊંચો પોઈન્ટ નથી. બરાબર, હવે આથી ઉપર માર્કેટ જાય છે તો અહીંયા આપણે એમ સમજવાનું કે બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું છે. આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે, આથી ઉપર માર્કેટ હતું નહીં એક વખત ને હવે જઈ રહ્યું છે. તો આ વસ્તુ એ આપણે ઇન્ડિકેટ કરે છે કે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે અને હજી માર્કેટ અપ ટ્રેન્ડ જ કન્ટિન્યુ કરવાનું છે. બરાબર છે. જો આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું, ફરીથી માર્કેટ એક નવો હાયર હાઈ ક્રિએટ કર્યો, નવો હાયર લો ક્રિએટ કર્યો. હવે અત્યારે હાઈમાં હાઈ પોઈન્ટ આ છે. બરાબર છે. હવે જો માર્કેટ એથી બી આગળ નીકળે તો આપણે આને ફરીથી બ્રેક ઓફ સ્ટ્રક્ચર માનશું અને એવું આપણે સમજશું કે હજી માર્કેટ અપ ટ્રેન્ડમાં છે ને એ અપ ટ્રેન્ડ જ કન્ટિન્યુ કરવાનું છે. તો જો વન્સ અગેન માર્કેટે પુલ બેક લીધું, દેન ફરીથી હાયર હાઈ ને બ્રેક કર્યો, એટલે આ પોઈન્ટ એક બ્રેક ઓફ સ્ટ્રક્ચર બને છે. બરાબર, એટલે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે, આપણે કન્ફર્મ થયું. ફરીથી માર્કેટ એક હાયર હાઈ ક્રિએટ કરે છે, ફરીથી પુલ બેક લે છે અને ફરીથી અહીંયાથી આ હાયર હાઈ બી બ્રેક કરી દીધું, એટલે માર્કેટ હજી અપ ટ્રેન્ડમાં છે. ફરીથી માર્કેટ હાયર હાઈ ક્રિએટ કર્યું, હાયર લો ક્રિએટ કર્યો, અને વન્સ અગેન અહીંયા હાયર હાઈ આ હાયર હાઈને બી બ્રેક કરી દીધો, અહીંયા બી બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે, માર્કેટ આ અપ ટ્રેન્ડમાં છે. હવે જો અહીંથી અપ ટ્રેન્ડ ખતમ થઈ ગયો, આપણે ખબર કેમ પડે, તો જો આ હાયર લો છે, આ હાયર લો હતું. બરાબર છે, આથી ડાઉન હાયર લો છે. બરાબર છે, અને માર્કેટ અહીં અપ ગયું અને આ લોઅર લો ક્રિએટ કરી દીધો, આનાથી પણ લો. બરાબર છે, આ બધા જો પોઈન્ટ આથી હાયર લો હતું, એનાથી ઉપરનો લો, આ લો તો છે પણ એથી ઉપરનો લો, હાયર લો, અને આ લો થી પણ નીચે આવી ગયું. તો આ જે પોઈન્ટ બને છે, આ લો થી નીચે એક વખત માર્કેટ નતું, કન્ટિન્યુઅસ અપ ટ્રેન્ડમાં જતું હતું. અહીંયાથી માર્કેટ હાયર હાઈ ક્રિએટ કર્યો અને જો અહીંયાથી જ પાછું વળી જાય તો આપણે સમજે કે આ હજી અપ ટ્રેન્ડમાં જ છે, પણ નહીં, માર્કેટે હાયર લો ને બ્રેક કરી દીધું. જ્યારે માર્કેટ હાયર લો બ્રેક કરે ને ત્યારે અહીંયા જે આ પોઈન્ટ છે ને, આને આપણે ચેન્જ ઓફ કેરેક્ટર માનશું. જ્યારે ચેન્જ ઓફ કેરેક્ટર થાય એ પછીથી કોઈ પણ ટ્રેન્ડ હોય, જો બેરિશ ટ્રેન્ડમાં હોય કે બુલિશ ટ્રેન્ડમાં, અત્યારે આપણે બુલિશ ટ્રેન્ડમાં જઈ રહ્યા છીએ, અપસાઇડના ટ્રેન્ડમાં જઈ રહ્યા છીએ, અને ત્યાં ચેન્જ ઓફ કેરેક્ટર થાય એટલે આપણે સમજવાનું કે હવે અહીંથી આપણે અપસાઇડનું ટ્રેડ લેવાનું થતું નથી, અહીંથી આપણે જે લેશું એ ડાઉન સાઇડનું ટ્રેડ લેશું. પરફેક્ટ કન્ફર્મેશન સાથે લેવાનું. અત્યારે હું તમને બેઝિક નોલેજ આપું છું કે માર્કેટ સ્ટ્રક્ચર શું છે. તો અહીંથી જો હાયર લો બ્રેક કરી દીધું માર્કેટે અને એક લોઅર લો ક્રિએટ કર્યું, ફરીથી માર્કેટ એક લોઅર હાઈ ક્રિએટ કરશે. જો માર્કેટ આખો ટ્રેન્ડ બદલી લીધો આ રીતે જ. હવે અહીંથી આ સેમ જે બેરિશ ટ્રેન્ડમાં હોય એવું જ બુલિશ ટ્રેન્ડમાં હોય એવી જ રીતનું માર્કેટ સ્ટ્રક્ચર બેઝ ટ્રેન્ડમાં પણ કામ કરે છે. અહીંયા જે છે બ્રેક ઓફ સ્ટ્રક્ચર થાય છે, અને આગળ જતા જ્યારે માર્કેટ
રેઝિસ્ટન્સ ઉપર આવી જશે ત્યાંથી પાછું અપ ટ્રેન્ડ કન્ટિન્યુ કરવો હશે ત્યારે પાછું ચેન્જ ઓફ કેરેક્ટર આપીને માર્કેટ અપ ટ્રેન્ડ કન્ટિન્યુ કરી લેશે. બરાબર છે. સટ્ટો કે જુગાર જેવી વસ્તુ નથી માર્કેટ. જ્યારે એને અપ જવું હોય છે ત્યારે બી આપણે ઇન્ડિકેટ કરે છે અને ડાઉન જવું હોય ત્યારે આપણે ઇન્ડિકેટ કરે જ છે કે ભાઈ મારે હવે ડાઉન જવાનું થાય છે. આપણે સમજતા ના આવડતું હોય આપણો ફોલ્ટ છે. પૂરી એનાલિસિસ ને ટેકનિકલ વસ્તુ છે ટ્રેડિંગ. કોઈ જુગાર જેવી વસ્તુ નથી કે બસ રમત કરી નાખવી, લઈ લીધું ટ્રેડ ને પ્રોફિટ થઈ ગયો. ગેમ્બલિંગ નહીં કરો, પ્રોપર સમજો, પ્રોપર લોટ સાઇઝથી ટ્રેડ કરો. તો આપણે આ હવે ચાર્ટ પર સમજીએ. જો આ રીતનું છે, માર્કેટ અપ જઈ રહ્યું છે, જાય છે અપ, હાયર લો, હાયર હાઈ બનાવ્યું, ફરી હાયર લો, આ પુલ બેક લીધું અને જો અહીંથી કટ કર્યું, આને આથી અપ નીકળી ગયું, આ પોઈન્ટ આવી ગયો, અગેન આ હાયર હાઈ છે. બરાબર, ફરી પાછું આ રીતે મેં જે રીતે તમને ડ્રોઈંગમાં સમજાવ્યું એ રીતે માર્કેટ જઈ રહ્યું છે. અને અહીંયાથી જો આ અત્યારે હાયર લો બને, જેમ આમાં હતું આ વસ્તુ હાયર લો છે ને, એ આ છે હાયર લો અત્યારે અહીંયા. અને જો માર્કેટે હાયર લો બ્રેક કરી દીધો અહીંથી, તો આપણે અહીંથી સમજી જવાનું કે આની લેવલમાં પાછું માર્કેટ આવી ગયું. તો હવે આપણે અપસાઇડનું ટ્રેડ લેવાનું થતું જ નથી, ડાઉન સાઇડનું ટ્રેડ લેવાનું થાય. બરાબર, ડાઉન સાઇડનું ટ્રેડ અહીંથી આપણે પ્લાન કરશું. પ્રોપર કન્ફર્મેશન સાથે ડાઉન સાઇડનું ટ્રેડ પ્લાન કરવાનું. જો અહીંથી એક વખત ચેન્જ ઓફ કેરેક્ટર થયું, પછી ગયું છે કે વખત માર્કેટ અપ લઈ લીધો ને એને ડાઉન ટ્રેન્ડ, તો અપ ટ્રેન્ડ છે કે ડાઉન ટ્રેન્ડ છે એ સમજવા માટે આપણે માર્કેટ સ્ટ્રક્ચરનો ખ્યાલ હોવો જરૂરી છે. તો બેઝિક માર્કેટ સ્ટ્રક્ચરમાં એટલું જ. હવે તમારે ટ્રેડિંગ વ્યૂ એપ ખોલવાની, એમાં ગોલ્ડનો કે કોઈ બી ચાર્ટ ખોલવાનો અને 4 કલાકનો ટાઈમ ફ્રેમ ઓપન કરવાનો અને તમારી રીતે તમારે જોવાનું કે ક્યાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર થાય છે. બ્રેક ઓફ સ્ટ્રક્ચર થતું એટલે એવું માનવાનું કે હજી માર્કેટ ટ્રેન્ડ કન્ટિન્યુ કરે છે અને ચેન્જ ઓફ કેરેક્ટર થાય એટલે માર્કેટ હવે ટ્રેન્ડ કન્ટિન્યુ નહીં કરે. જ્યાં સુધી બ્રેક ઓફ સ્ટ્રક્ચર કરતું હોય ત્યાં સુધી કન્ટિન્યુ કરશે. ચેન્જ ઓફ કેરેક્ટર થઈ ગયા બાદ જો બુલિશ ટ્રેન્ડ હોય તો આપણે પછી અપસાઇડનું ટ્રેડ ના લઈ શકીએ. તો બધા જ વ્યવસ્થિત રીતે ટ્રેડિંગ વ્યૂ એપ ઓપન કરજો, ગોલ્ડનો ચાર્ટ ખોલજો, 4 કલાકનો ટાઈમ ફ્રેમ ખોલજો અને પ્રોપર રીતે એનાલિસિસ કરજો કે આ માર્કેટ સ્ટ્રક્ચર તમને કેટલું સમજાવ્યું. તમને ચાર્ટ ખોલશો અને રીડ કરશો એટલે તમને ખબર પડી જશે. બ્રેક ઓફ સ્ટ્રક્ચર ને ચેન્જ ઓફ કેરેક્ટર સમજજો એટલે તમને ટ્રેડ લેવા માટે જે પહેલું સ્ટેપ છે ને એ આવડી જાય.